कागज केरी नाव बनाई, कागज केरी नाव बनाई, जई छोड़ी समुद्र में, मुखड़ा क्या देखो दर्पण में। एमा धर्मी धर्मी पार उतर गए, ओला पापी बूढ़े पल में। आવું બધું આરિહા હું જોવાનું એક આપણે તૈયાર થવા માટે બરાબર છે, એક જરૂરિયાત પૂરતું, પણ હું બરાબર છું કે નહીં, બરાબર થવું હોય ને તો દિલરૂપી આરિસામાં જોયા કરો. સદગુરુએ કીધું છે એમ ડૂબકી મારો, તો બરાબર છો કે નહીં આપણને ખબર પડશે. આમાં તો ગમે એટલા બરાબર રહેવું તો એ હાળું કરતલ્યું પડવાની જ છે. ગમે એટલો આપણે આંબળાના રસ પીએ ને ઓલા રસ પીએ, એલોવેરા પીએ તોય વાળ ધોરા થઈ જાય, દાંત પડી જાય, લારું પડી જાય, ચીપડા આવવા માંડી જાય. એમાં કોઈ દિવસ સફળતા કોઈને નથી મળી. પણ જો આપણી ઈચ્છાઓ એ ઈચ્છાઓમાંથી આપણે અલગ થઈ જશું ને, વધારામાં વધારે દુઃખી કરે એ ઈચ્છાઓ, મારી નાખે આપણને, પથારીમાં હોવા ન દે. બોલો, 5 કરોડનો બંગલો હોય ને એસી હોય, આ મૂંઢા હાથના ગાઈડલા હોય, મખમલના ઓછાળ પાથરા હોય, માલિકો ભાત ભાતના સુગંધ સેન્ટ છાંટા હોય, પણ ઈચ્છા હોવા નથી. હવાર સુધી આંગળીને બેઠા ગણે. અમારા ગામમાં એક બાપા હતા, એને આમ હો સુધી ગણતા ના આવડે, 20 સુધી આવડે. માંડવી મગફળી થાય એટલે એને ખાંડી કહેવાય. 20 મણનું ગાડું ભરાય ને એને ખાંડી કહેવાય. કારણ કે 5 ખાંડી માંડવી થઈ તો કેટલા રૂપિયા થાય? પછી બેઠા ગણે 21, પહેલાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20, આ 21 થઈ, પછી 2 વી, પછી 3 વી, ફરી વેઠા ભૂલી જાય. પાછું એ કાંકરા લઈ આવે, કાંકરા ગણીને નોખા મૂકે એટલે ભૂલાય નહીં. એ એમાં ને એમાં હવાર કરી નાખે. લે કે હુઈ ન હકે. પાછો એ જ માણસ સવારે ઓલા મજૂરને ઉઠાડવા જાય, હાલ 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 માંડવી વીણવા હાલ, મગફળી ભેગી કરવા હાલ. તો ઓલો હજી હૂતો હોય, હજી હું ઉઠ્યો જ નથી, હું દાંતણ બાણ કરી લઉં પછી આવું. તો કે હું આખી રાત ઉઠતો નથી, તું હજી ઉઠ્યો જ નથી. તો કે ના, તમે વહેલું ઉઠી જવું જોઈએ ને. તો ઓલો પાછો બોલે હોત, એ તમારે બધી ભારા બાંધીને લઈ જવા, અમારે લઈ નથી જવું કાંઈ. તો ઓલો સમજે નહીં. અમે સવારથી અહીં સુધી કમાઈ લઈએ ને એમાં ભગવાન જે ખાવા દે ને ખાઈ લઈએ. એમાંય વળી કોક કોક મજૂરને પાછું લાગી જાય, પંજો નોટરી લાગી જાય તો કે મેળ પડી જાય, તો કમાઈને આગળ વયો જાય. એટલે ઓલો કહે કાં એલા તારે જોતું નહોતું તે? તો કે મારે ક્યાં જોતું, આ ભગવાને દીધું. કેવું સહજતામાં વાતું સહજ થાય. અને આમાં હિસાબ કરવા પડે, ગણિત માંડવા પડે, બુદ્ધિના કુંડાળા ને ચિત્તના કુંડાળા ને મનના કુંડાળા ને આપણા જૂઠાણાના કુંડાળા ને એમાં ને એમાં આટા માર્યા કરે, ગાંચીને બળદિયા ગયા. એ શું કામ થાય આવું બધું? તો કે આપણી ઈચ્છાઓ આપણને રોકે છે. મૂકી દો ને, ભજન કર્યા કરો, ધંધો કર્યા કરો, 24 કલાક મનને હું એમાં કુંડાળે ચડાવ્યા કરવાનું. ભરોસો બહુ મોટી વસ્તુ છે. એમ આપણે તો કહીએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ. એક ભજન છે બહુ સરસ, હું ગાતો પહેલા. બુઢે બુઢે પાપ સંતો એ ધર્મ તરે છે, બુઢે બુઢે પાપ સંતો એ ધર્મ તરે છે. અવસર આવે ગુરુના, અવસર આવે ગુરુના વચન ફળે છે, બુઢે બુઢે પાપ સંતો ધર્મ તરે છે. ગુરુના વચન યાદ હોવા જોઈએ. અવસર આવે ને એટલે ફળે.
બી વાવી દીધું, એનો અવસર આવ્યો ક્યારે કહેવાય? તો કે ઝાડવું મોટું થાય ને ફળ આવે એટલે એ અવસર, ફળ આવે. સંતોના સદગુરુના વચન કોઈ દી ફેલ ન જાય, એનો ટાઈમ આવવો જોઈએ. પણ આપણે એ મહેનત ચાલુ કરાય. બી વાવ્યું છે, હવે એમાં આપણે મૂકી દઈએ ના ના એ પડ્યું થયા કરશે, તો થાય તો ખરું, પણ એમાં સુપર નાખીએ, ખાતર નાખીએ, કંઈક વાડ કરીએ, કોઈ ખાઈ ન જાય, રોગચાળો ના આવે, દવાનો ગુવારો મારી અને ચીવટ રાખીએ તો છોડવો સારો થાય ને, વધારે ફળ આવે. અમે બેઠા બેઠા શું કરશું? માટે ઈચ્છાઓમાંથી અળગા થઈ જવું, અને ઈચ્છા કરવી ને તો કાં સદગુરુની સેવા નહીં કરવી, કાં એના સ્મરણ નહીં કરવી, કાં એના ગુણગાન નહીં કરવી. ગુણગાન ગાયા કરવા જોઈએ જ્યાં બેહીએ ને ત્યાં, અને જ્યાં આપણા ગુરુના ગુણ ન ગવાતા હોય ત્યાં આપણે બેહાય નહીં, એ આપણને બગાડે, એ આપણને બગાડે. માટે સતત જાગૃત રહી અને આપણે જો તમે વધાર્યા કરો ને, અને સેવા તમારે કદાચ એમ થાય ને કે આટલી કરવી છે તો એના કરતાં 100 ગણી વધારે કરી શકો. આ વાત પાકી છે, આ મારા અનુભવની વાત છે. આપણને એમ થાય કે મારી પાસે 10 રૂપિયા નથી ધરવાના, પણ એ ગોતવાની કોશિશ કરીએ તો 10 કરોડ મળી જાય, એવું કાંઈ નથી. ભાવ એવો જોઈએ તીવ્ર, પછી બીજું કાંઈ નહીં. આપણા જ આ કબીર વેલના સંતો કેવા હું તમને કહું, મહાપુરુષો પાક્યા છે આમાં. એકેય સંપ્રદાયમાં આવા સંપ્રદાયનો ભેદ નથી, પણ એમ કહું છું એવા બધાય આમ ટોચના મોતી બધાય. એક સંતે એવું લખ્યું છે, ભક્તિ ભાવ વિના નહીં આવે, એ ભક્તિ ભાવ વિના નહીં આવે, એ ગુરુ ગમ ક્યું કર પાવે, ભક્તિ ભાવ વિના નહીં આવે. આ ગમ છે, વચન છે ને, નામ છે ને, એ ગમ છે, ગુરુની ગમ કહેવાય એને. આપણી અંદર ગુરુમાં જે રેડ્યું છે, પણ આપણું એ નામ ક્યારે થશે? તો કે જ્યારે આપણે ગુરુના થશું ને ત્યારે. એટલે એવો ભાવ જોઈએ, એવો વિશ્વાસ જોઈએ, એવો પ્રેમ જોઈએ. બધી પિંજણ એક બાજુ મૂકી, બધી ઈચ્છાઓ છોડી, બંગલા કરી લઈને, મોટું કરી લઈને, ગાડીઓ લઈ લઈને, રૂપિયાવાળા થઈ જાય, નામના મેળવી લઈને, કાંઈક મહાપુરુષો, કાંઈક રજવાડાઓ આવું બધું કરીને વયા ગયા. આપણે જોયું સિકંદર જેવાના વખાણ હજી થાય, ખાલી હાથે જ આવવું પડ્યું. જરૂર પૂરતું ભગવાનને કહેવાય. હે પ્રભુ, ઇતના મુझे દીજીએ કે કુટુંબ પોષણ થાય, હું પણ ભૂખો ના રહું અને કોઈ સંત ભૂખા ન જાય. બસ ઘણો. હવે બસ સેવા કરીએ અને મોજ કરીએ. એમાંય નો એનું મન હોય કાંઈ નહીં, આપણે આપણી રીતે આપણે ગુરુની સેવામાં રહીએ. આપણને સેવાનો મોકો છે. મોટા મોટા અવતારી પુરુષો એમ કહેતા, મીરાબાઈ એમ કીધું, અમને ચાકર રાખો જી. નરસિંહ દાસીજી પણ એમ કીધું, અમને સેવામાં રાખો જી. સેવામાં નામ લખાવવા પડે, એમને એમ ન મળે. સેવા બહુ મોટી છે, મોંઘી છે, કિંમતી છે, અણમોલ છે. બધી ચીજ સ્વયં પરમાત્માથી માંડી અને આ પૃથ્વી લોકના તમામ ભૌતિક સુખ, આધ્યાત્મિક સુખ અને શારીરિક સુખ એ બધાય સેવાથી મળે. પણ આ બધાય સુખોથી સેવા ન મળે. સેવા આટલી, એવા ગુરુની એ સેવાએ અભય પદ પામીએ રે, ગુરુ સેવા વરાણવી ન જાય, એ વીરા મારા ગુરુની
સેવાય ભય પદ પામીએ. અને ઈચ્છા રહિત જ્યારે થાય ને ત્યારે સેવા થાય. સાચી સેવા આપણે ત્યારે કરી શકીએ. એટલે જેટલું આપણે આત્માથી નજીક જવું છે, આપણા સ્વરૂપથી નજીક જવું છે, તમે એને ભગવાન કહો, આત્મા કહો, પરમાત્મા કહો, બ્રહ્મ કહો, પરિબ્રહ્મ કહો, જે કહેવું એ કહો, પણ જેટલા ઈચ્છાઓથી અળગા રહેશો ને એટલા જ ઈશ્વરથી નજીક જશો. ઈચ્છા અને ઈશ્વર એ બેને ભળે નહીં. હું ત્યાં હારી નહીં, હરી ત્યાં હું નહીં, એવી જ ઈચ્છા. એટલે બસ એક જ તમન્ના, એક જ ભરોસો, એક જ નિષ્ઠા. સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય.